ધ્રોલ દરબાર ગઢમાં આવેલ એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગરબી છેલ્લા 52 વર્ષ ગવડાવવા આવે છે। એમડી મહેતા એજ્યુકેશન આયોજિત આ ગરબી અર્વાચીન ગરબા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને બધાના કોરિયોગ્રાફર પણ એમડી મહેતા એજ્યુકેશનના જ હોય છે। આ ગરબી મંડળ દ્વારા બાલ મંદિરથી ધોરણ 12 સુધીની બાળાઓ દ્વારા જ ગરબા કરવામાં। અતિથિ વિશેષ તરીકે મુખ્ય મહેમાન એમડી શ્રી ધર્મેશભાઈ મહેતા તથા હરદોળ રાજપૂત સમાજના પી એસ જાડેજા, પૂર્વ શિક્ષણ ચેરપર્સન શ્રી હર્ષાબા જાડેજા તથા એમડી મહેતાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંડેરિયા તથા હંસાબેન મહેતા આ તકે ધ્રોલ શહેરના તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ગરબી જોવા આવતા હોય છે। એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સ્ટાફ, પોલીસ જવાનો, ગ્રામ રક્ષક દળ, ભાઈઓ બહેનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવે છે। એક વાત એવી પણ છે, કોઈ પણ નાત જાત રાખવા આવતી નથી। શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી ચાલતા આ ગરબી મંડળમાં અમારી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સુંદર નેતૃત્વ પૂરું પાડી અને આ બાળાઓને પ્રાચીન ગરબા, પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન તહેવારોની જાળવણી કરવાની બહુ જ સારી તાલીમ આપવામાં આવે છે। અને આ ગરબા મંડળમાં બાળાઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી, હિન્દુ મુસ્લિમ બાળાઓ બધી રમે છે અને એમને જે કોરિયોગ્રાફી કરાવવામાં આવે છે એ અમારી જ દીકરીઓ છે અને એ દીકરીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પોતાની કલાના કામણ પાથરીને આવી છે। આવા ગરબા મંડળમાં ધ્રોળની તમામ પ્રજાનો અમને સુંદર સહકાર મળે છે અને બધા જ લોકો અહીંયા આ ગરબા જોવા માટે એકત્ર થાય છે।